ગુજરાતમાં અતિવૃષ્ટિ સમાન વરસાદો નોંધાશે તો ગુજરાતવાસીઓ આજે તારીખ થઈ છે 15 ઓગસ્ટ અને વાર થયો છે શુક્રવાર। આજના તાજા હવામાન સમાચારો જાણીએ। આવનારા દિવસોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદો શરૂ થઈ જશે। આજે 15 ઓગસ્ટ થઈ છે એટલે કે અતિ ભારે વરસાદના નવા રાઉન્ડનો આજે છે પ્રથમ દિવસ। આજે પ્રથમ દિવસ છે એટલે શુભારંભના દિવસે જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદો શરૂ થઈ જશે। 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો પણ આજે ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને કાલે 14 ઓગસ્ટના દિવસે પણ ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદોની શરૂઆત થઈ ગઈ હતી। તેમાં આપણે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં પણ કાલે 2 ઇંચ સુધીના ધોધમાર વરસાદો ખાબક્યા હતા। જે જિલ્લામાં આ વર્ષે સૌથી ઓછો વરસાદ થયો હતો ત્યાં આ રાઉન્ડના શરૂઆતમાં જ અતિ ભારે વરસાદ 2 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા। એટલે કે આવનારા દિવસોમાં ગીર સોમનાથમાં પણ સારા વરસાદો નોંધાશે। અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો એકંદરે લગભગ 90 થી 95% વિસ્તારોમાં 3 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાઈ શકે છે। અને સિસ્ટમની વાત કરીએ તો અત્યારે આ સિસ્ટમ સવારની અપડેટ આપું તો આ સિસ્ટમ વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં છે અને આગાહી કરી દેવામાં આવી ગઈ છે કે આજે મોડી રાત એટલે કે આજે સાંજ સુધીમાં આ સિસ્ટમ ગુજરાતથી નજીક આવી જશે। એટલે કે ગુજરાતની નજીક આવશે અને ગુજરાતના આ સિસ્ટમની ખૂબ જ વધુ અસર થવાના કારણે ગુજરાતમાં આજે રાત્રિથી જ અતિ ભારે વરસાદોની શરૂઆત થઈ જશે। 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદોની શરૂઆત થઈ જશે। અને વધુમાં વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે, જેમ કે આપણે વાત કરીએ નવસારી, ડાંગ છે, આહવા છે, તેમજ વલસાડ છે, કપડવંજ છે, આ બધા જ વિસ્તારોમાં લગભગ મેઘ તાંડવ જેવા વરસાદો પડશે। અને આવનારા દિવસો એટલે કે 15, 16, 17 ને 18 આ 4 દિવસમાં તો ગુજરાતના દક્ષિણી ગુજરાત તેમજ કચ્છના તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 3 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પડી શકે છે। અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં લગભગ ગુજરાતમાં અતિવૃષ્ટિ સમાન વરસાદો આવશે। એટલે કે અમુક વિસ્તારો હશે જ્યાં 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદો પડશે અને અમુક એવા પણ વિસ્તારો હશે જ્યાં 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદો કડાકા ભડાકા સાથે નોંધાઈ શકે છે। અને અમુક વિસ્તારો એટલે કે સીમિત વિસ્તારોમાં તો 15 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। આ માત્ર અમુક સીમિત વિસ્તાર પૂરતો રહેશે, તેમજ કારણ કે જે લો પ્રેશર બનવાનું છે એટલે કે ગુજરાત નજીક સિસ્ટમ આવશે ત્યારે આ સિસ્ટમ લો પ્રેશરમાં તબદીલ થઈ જશે। ત્યારે આ સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને ખૂબ જ મજબૂત હોવાના કારણે આ સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ગુજરાતના વિસ્તારોને બતાવશે અને ગુજરાતમાં લગભગ અતિવૃષ્ટિ તેમજ પૂર સમાન વરસાદો પડશે। તેમજ વધુમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત કરીએ તો આજે બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટના ઘણા વિસ્તારો, ગીર સોમનાથ તેમજ જામનગર, દ્વારકા, ઓખાના વિસ્તારો તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે જેમ આપણે વાત કરીએ તો માંડવીના પણ ઘણા બધા વિસ્તારો છે જે કચ્છમાં આવેલી છે, ત્યાં પણ સામાન્ય ભારે વરસાદો પડી શકે છે। સૌરાષ્ટ્ર એટલે કે સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં આજે બપોર પહેલાં વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ ધોધમાર વરસાદોની શરૂઆત થઈ શકે છે। એમાં બોટાદની વાત કરીએ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત આજ દિનથી જ શરૂ થઈ જશે। અને આપણે વધુમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ છે, પંચમહાલ, દાહોદ તેમજ ઘણા બધા વિસ્તારો, પાટણ, સિદ્ધપુર સાઈડના વિસ્તારોમાં પણ સામાન્ય ભારે વરસાદોની શરૂઆત થઈ જશે। તેમજ આપણે વધુમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ, થરાદ જિલ્લો, આ તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદોની શરૂઆત આજથી એટલે કે 15 ઓગસ્ટથી જ શરૂઆત થઈ જશે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આજે 15 ઓગસ્ટ છે એટલે કે આજના દિવસે
લગભગ કચ્છના તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ જશે। આજ દિન સુધી જે વરસાદી ઝાપટાઓ પડ્યા તે વરસાદી ઝાપટીઓમાં લગભગ કચ્છના વિસ્તારોમાં ઘણો બધા વધારો થઈ શકે છે। જેમ જેમ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદનું જોર પણ વધશે અને વરસાદનું જોર વધવાની સાથે જ ગુજરાતમાં આવી શકે છે 10 થી 15 ઇંચ સુધીના વરસાદી આંકડા। તેમજ આપણે વધુમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે। તેમજ આપણે વાત કરીએ તો અહેમદાબાદ તેમજ આપણે વાત કરીએ તો ધોળકા છે, ધોળાવીરા છે, આ બધા જ વિસ્તારોમાં સારા એવા વરસાદો આજ દિનથી જ શરૂઆત થઈ જશે। અને વધુમાં આગામી દિવસોમાં વાત કરીએ તો 16 થી 24 ઓગસ્ટ એટલે કે 15 થી 24 ઓગસ્ટ સુધી સામાન્ય ભારે વરસાદનો એટલે કે અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે। આપણે વધુમાં વાત કરીએ તો હવે લગભગ જે ગુજરાતને 13 થી 14 દિવસની વરાપ મળી એટલે કે આવનારા દિવસોમાં ગુજરાતને કોઈ પણ જાતની લાંબી વરાપ મળશે નહીં। એટલે કે આવનારા દિવસોમાં માત્ર ધોધમાર કડાકા ભડાકા સાથે વરસાદો જ ગુજરાતમાં જોવા મળશે। કોઈ પણ વરાપ ગુજરાતના વિસ્તારોને મળશે નહીં અને જેના કારણે ખેતીના ઘણા બધા કામો લથડાશે। એટલે કે કોઈ પણ જાતની વરાપ ગુજરાતને ન મળતા ખેતી ક્ષેત્રે ઘણું બધું નુકસાન થઈ શકે છે અને આવનારો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ અતિ ભારે વરસાદ શરૂ થઈ જશે। સપ્ટેમ્બર મહિનો તેમજ ઓગસ્ટ મહિનામાં આ ઓગસ્ટ મહિનાનું છેલ્લા અઠવાડિયામાં લગભગ અરબ સાગરમાં કોઈ નવી સિસ્ટમ બને તો સપ્ટેમ્બરની શરૂઆત અતિ ભારે થશે તેવું માની લેવું। કારણ કે અરબ સાગર સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને વરસાદનું જોર વધતા જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદો પડશે અને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોને તો ગમરોળી નાખશે। જો અરબ સાગર સક્રિય થાય તો ગુજરાતમાં અતિ ભારે વરસાદો નિરંતર ચાલુ રહેશે। તેમજ બંગાળની ખાડી હજુ પણ સક્રિય છે અને આવનારા દિવસોમાં પણ સક્રિય રહેશે। એટલે કોઈ પણ જાતના વરસાદની તાણ જોવા મળશે નહીં પરંતુ જળ હોનારત પણ સર્જાઈ શકે છે। એટલે કે બધી જ સાવચેતી સાથે પગલાં ભરવા કારણ કે આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદો પડશે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે તમામ વરસાદ અંગેની માહિતી મેળવી। જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમે મારો કયા વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે જણાવો।